તો આ ફિલિંગ કેવી હોય? મતલબ અત્યારે પણ આપણે ગમે તેટલા આધુનિક થઈ જઈએ પણ જ્યારે પણ કોઈ છોકરી બાજુમાંથી બાઇક લઈને જાય ને તો એક વખત નજર તો પડે જ, અને નજરમાં મોટા ભાગે સવાલ હોય. તમે તો આટલી બધી બાઇક રાઈડ કરી છે, રેસ ટ્રેક પર પણ તમે બાઇક ચલાવ્યું છે, તો જ્યારે તમને લોકો જોતા હોય તો તમારી ફિલિંગ કેવી હોય અને સામેવાળાની ફિલિંગ કેવી હોય? જો રેસ ટ્રેકની વાત કરો ને તો રેસ ટ્રેક વાળું જે ક્રાઉડ છે ને એ એકદમ નોન જજમેન્ટલ ક્રાઉડ છે. એને રેસ ટ્રેક એવી જગ્યા છે કે જ્યાં કોઈ જેન્ડર માનતું જ નથી. ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ એમ. અને અમે તો એવું જ કહીએ કે બાઇક નેવર આસ્ક યુ અ જેન્ડર, કે તમે સ્ત્રી છો કે પુરુષ એ તમારું બાઇક કોઈ દિવસ નથી પૂછતું. યુ જસ્ટ પુટ ધ કી એન્ડ યુ જસ્ટ સ્ટાર્ટ એન્ડ હેવ ફન. ઇટ્સ લાઈક દેટ. પણ જ્યારે રોડ પર નીકળીએ છીએ, જ્યારે ઇન્ડિયામાં, ગુજરાતમાં પર્ટિક્યુલરલી એટલી ટિપિકલ સોસાયટી છે કે જ્યાં એક ટાઈમે લોકો ગાડી ચલાવતા હોય ને તો લોકો એમ કહે કે જો વિમાનના 2 ટાયર નીચે કરીને લઈને જાય છે. એટલે ફિમેલના ડ્રાઇવિંગ ઉપર આટલા બધા ક્વેશ્ચન્સ, કમેન્ટ્સ, જજમેન્ટ્સ પાસ થતા હોય છે, ત્યારે લોકોને સ્વાભાવિક છે કે એ થોડું ઘણું રહે કે છોકરી બાઇક લઈને નીકળી. એટલે શરૂઆતમાં એવું થતું કે એ લોકો મારું બેલેન્સ જ ઇમ્બેલેન્સ કરાવી દેતા, બીકોઝ આપણે જતા હોઈએ, કેમ કે શરૂઆત મેં જ્યારે કરી ને ત્યારે હું હેલ્મેટ નથી પહેરતી. તો આપણે જતા હોઈએ, કોઈ જોવે કે છોકરી લઈને આવે છે તો બ્રેક જ મારી દે સીધું, કે એને એમ થાય કે આ, એટલે એવું થતું પહેલા. પણ હવે તો એવું નહીં થતું. એટલે ક્યારેય કોન્ફિડન્સ પર અસર પડી કે ના આ લોકો મને જજ કરી રહ્યા છે તો ડઝ આઈ હેવ ચૂઝ અ રાઈટ પ્રોફેશન, કે એવું ક્યારેય સવાલ જાત વિશે થઈ ગયા કે ના મારે બિંગ અ ગર્લ નહોતું કરવા જેવું, એવું ક્યારેય થયું? ના, બાય ગ્રેસ ઓફ ગોડ હું એટલી સરસ ફેમિલીમાં મારું બોર્ન એન્ડ બ્રોટઅપ થયું છે. મારા પેરેન્ટ્સે મને એટલું સરસ રીતે મોટી કરી છે ને કે વોટ પીપલ સે યુ નેવર ટેક ઓન માઇન્ડ. કેમ કે મારા ફેમિલીમાં આઉટ ઓફ સિટી ભણવા જવા વાળી હું પહેલી હતી કે જેને એના પેરેન્ટ્સે બહાર ભણવા માટે મોકલી હોય, બિંગ અ ગર્લ. છોકરાઓને તો બહુ બધા મોકલતા, હું 5-7 વર્ષ પહેલાની વાત કરું છું ત્યારે. તો મારા પપ્પા એટલા ઓપન માઇન્ડેડ અને આધુનિક રહ્યા છે, ને સાથે સાથે એમણે એ પણ મેક શ્યોર કર્યું છે કે તમારે જે કરવું હોય એ કરો, પણ તમારા પૈસે કરવાનું. પહેલું બાઇક પણ પપ્પાએ અપાવ્યું? નહીં, જાતે લીધેલું. એટલે પહેલું મોપેડ 2-વ્હીલર હતું ને મારી પાસે, એ પપ્પાએ અપાવેલું, પણ જે બાઇક લીધું ને એ મેં મારું જાતે લીધું. તો ક્યારેક એવું પણ થયું હશે ને કે તમે કદાચ ઘરે કીધા વગર પહેલી વખત બાઇક ચલાવ્યું હશે ને કોઈએ તમારા ઘરે જઈને કીધું હોય, તો ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો છે? રેસિંગ વખતે એવું બહુ થયેલું કે હું કહીને ગયેલી કે હું આવી રીતે રેસિંગ કરવા માટે જાઉં છું. સો મારા પપ્પા છે ને એ એમ નોટ લાઈક અધર પેરેન્ટ્સ, કે મેં ઘણા બધાની પાસેથી વાતો સાંભળી છે કે ઘણાને કેવું હોય કે સીધી ના જ પાડી દે. મારા પપ્પા બેટ લેવા વાળા વ્યક્તિ છે. હી ઇઝ બિઝનેસમેન. તો એ છે ને રિસ્ક લે, એ તમને ચેલેન્જ કરે, અને મને ચેલેન્જીસ બહુ પસંદ છે.